રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું નેન્સી મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની મળેલી ધમકી, શંકાસ્પદ વસ્તુ નહીં મળતા પોલીસ તંત્રે લીધેલો રાહતનો શ્વાસ. વોર્ડ નંબર 13 તિગરા ગામમાં GUDCના પાપે રસ્તા બનેલા બિસ્માર. નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે દીપક બારોટની થયેલી નિયુક્તિ. નવસારી મહાનગરપાલિકા દ્વારા યોજાયેલો ઝીરો વેસ્ટ તાલીમ શિબિર. નવસારી મહાનગરપાલિકાની એજન્સીઓએ કામ પૂર્ણ થયા બાદ પણ રોડ રસ્તાની મરામત ન કરી, જેથી રોડ રસ્તાની હાલત બદતર બની છે. નવસારી મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 13માં આવેલ તિગરા ગામ અને ઇટાળવા ગામને જોડતો આ માર્ગ છે. આ માર્ગની હાલત બદથી પણ બદતર બની ગઈ છે. સરકારની એજન્સીઓ કામ પૂર્ણ કરી રોડ રસ્તા રિપેર કરતા નથી, જેથી તિગરા ગામમાં આ પ્રકારની સ્થિતિ બની છે. સરકારની GUDC નામની એજન્સી દ્વારા પાણીની લાઇન નાખવા માટે આ માર્ગનું ખોદાણ કરવામાં આવ્યું હતું. પાણીની લાઇનના પાઇપો નાખી ખાડાનું પુરાણ પણ વ્યવસ્થિત કરવામાં આવ્યું નથી. GUDC દ્વારા આ કામની નકરી વેઠ ઉતારવામાં આવી છે. રસ્તા ઉપર પડેલા ખાડાનું પુરાણ નહીં કરી એજન્સી કામ પૂર્ણ કરી ભાગી ગઈ છે. મહાનગરપાલિકાના અધિકારીઓ GUDCના કામ ઉપર કોઈ પ્રકારનું સુપરવિઝન કરતા નથી, જેથી આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. તિગરા ગામથી ઇટાળવા તરફ જતા માર્ગ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે. પાણીનો ભરાવો પણ થયો છે. વાહનો પણ ખાડામાં ફસાઈ પડ્યા છે. ખેડૂતો આ માર્ગ ઉપરથી તેમના ખેતરમાં જઈ શકતા નથી. તિગરા ગામમાં અનેક સમસ્યાઓ છે. વોર્ડ નંબર 13માં સમાવિષ્ટ આ ગામમાં ગટર લાઈનો બંધ થઈ ગઈ છે, જેથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. અહીંના લોકોની માંગણી છે કે સત્વરે આ મુખ્ય માર્ગની મરામત કરવામાં આવે. ગટર વ્યવસ્થા, પાણીની લાઈનો નાખી પાયાની સુવિધા આપવાની માંગ થઈ છે. આ ભાઈ ગટર કેટલા વખતથી પૂરાઈ ગયેલી, બધા વેરો બધા ભરે પણ કોઈ જોવા આવ્યું નથી ને આજ સુધી સુધરાઈવાળાએ કોઈએ સાફ કરવા મૂકેલા નથી. અહીંયા આ લોકો કાયમ રાત દાડા નોકરીએ જાય તે રાતના આવીને આ પોઝિશનમાં હોવાનું થાય એ લોકોને, અને અહીંયા ઘૂંટણ જેટલો કાદો પડે પણ કોઈ જોવા આવતું નથી. પૈસા જ્યારે જોઈએ સુધરાઈવાળાને તે નોટિસ મોકલે કે વેરો ભરી જાવ એમ. એટલે દબાણપૂર્વક આ લોકો અમને દબાણ કરીને આ વસ્તુ કરતા છે એમ. ને આ લાઈન રાખી તો કોઈ દાડો પાછા જોવા નથી આવ્યા, ખોદી ગયા ને એમ હરખું કર્યા વગર જતા રહ્યા લોકો. આ રસ્તો ખરાબ છે. આ રસ્તો આખો ખરાબ છે. કેટલા પાટિયા હોય તરાવ હતી ને આ બાજુ સિસોદરા સુધીની ગટર સાફ કરવાની એમ. આ બાજુ તિગરા ગામની 2 ગટર છે તે સાફ કરવાની. કોઈ આવ્યું નથી. 2-3 વર્ષથી હું જોતા છે. આ સાયનાઇડ ગેસ ભરેલો RDX બોમ્બથી નવસારીની મુખ્ય પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ આવ્યો હતો, જેને લઈ પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. ગુજરાતના 5 જિલ્લાઓની પોસ્ટ ઓફિસોમાં એક સાથે મેલ આવે છે, જેમાં લખ્યું હતું કે સાયનાઇડ ગેસ ભરેલા RDX બોમ્બથી 12-10 કલાકે નવસારીની મુખ્ય પોસ્ટ ઓફિસને પ્રચંડ વિસ્ફોટ કરી ઉડાવી દેવામાં આવશે. નવસારી મુખ્ય પોસ્ટ ઓફિસના પાસપોર્ટ વિભાગમાં આ મેલ આવ્યો.
આ મેલ મળતાની સાથે નવસારી જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ. ડીવાયએસપી નવસારી ટાઉન પોલીસ, એલસીબી, એસઓજી સહિતનો પોલીસનો કાફલો નવસારી પોસ્ટ ઓફિસ ખાતે ધસી આવ્યો હતો. બોમ્બ ડિટેક્શન ટીમ અને સ્નીફર ડોગ સાથે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ધમકીભર્યા મેલને કારણે નાગરિકોની સુરક્ષાને ધ્યાને લઈ સ્થળ ઉપર 108 એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિતની ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી. સુરક્ષાને કારણે મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. 100 મીટરની હદમાં શોપ દુકાન બંધ કરાવ્યા હતા. રિલાયન્સ મોલ પણ સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહ્યો હતો. પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ વિભાગમાં સેવા આપનારા કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. પોસ્ટ ઓફિસમાં બોમ્બ ડિટેક્શન ટીમ અને સ્નીફર ડોગની મદદથી ઝીણવટભરી તપાસ કરવામાં આવી, પરંતુ કોઈ પ્રકારની સંદિગ્ધ કે શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. 11 बजे के आसपास मुझे पोस्ट ऑफिस के द्वारा इन्फॉर्म किया गया कि आपके ऑफिस से मेल आया है, यहाँ कुछ बम की धमकी का मेल किया गया है. तो इमीडिएट इन्होंने पोस्ट ऑफिस अथॉरिटी ने लोकल जो पुलिस अथॉरिटी है उनको इन्फॉर्म किया और सारे एप्लीकेंट को वेट करने को बोला. बाकी पुलिस अथॉरिटी का प्रॉम्प्ट एक्शन हुआ, वो आई यहाँ चेकिंग कर रही है. हम लोग को बाहर वेट करने के लिए बोला है. आगे जो मार्गदर्शन अथॉरिटी से मिलेगा उसके अकॉर्डिंग हम मेल में कुछ धमकी दी गई थी. कोई लड़के का नाम मैं उसका भूल रहा हूँ. बाकी मेल इनको मिला था, आपको पोस्ट ऑफिस को आरपीओ के द्वारा किया गया था. मुझे पर्सनली मेल नहीं किया गया. નવસારી શહેર કોંગ્રેસના પ્રમુખ પદે દીપક બારોટની બીજી વખત નિમણૂક થઈ છે. કોંગ્રેસને મજબૂત બનાવવા અને કોંગ્રેસના કાર્યકરોને પ્રોત્સાહિત કરી સંગઠિત કરવાની જવાબદારી અદા કરવાની નેમ લીધી હતી. નવસારી મહાનગર કોંગ્રેસના પ્રમુખ તરીકે દીપક બારોટની પ્રદેશ કોંગ્રેસે નિમણૂક કરી છે. અગાઉ પણ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે દીપક બારોટ કામ કરી ચૂક્યા છે. તેમની આ બીજી વખત નિમણૂક થઈ છે. શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકેની તેમની નિમણૂકને કોંગ્રેસના કાર્યકરોએ વધાવી લીધી હતી. કોંગ્રેસના કાર્યકરોએ ફટાકડા ફોડી શુભેચ્છાઓ પાઠવી હતી. આગામી દિવસોમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ પણ આવી રહી છે, ત્યારે દીપક બારોટની શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે જવાબદારીમાં વધારો થશે. નવસારી મહાનગરપાલિકામાં ગત ટર્મમાં કોંગ્રેસને ફાળે એકમાત્ર બેઠક મળી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખના નેતૃત્વમાં મહાનગરપાલિકાની ચૂંટણી જંગ ખેલાશે, પરંતુ કોંગ્રેસમાં આ નિમણૂકને લઈને કેટલાક કાર્યકરોમાં નારાજગી પણ જોવા મળે છે. ત્યારે કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા તમામ કાર્યકરોને સાથે લઈને ચાલવાની નીતિ અપનાવશે તે પ્રકારની વાતો કરી હતી. 1992થી હું કોંગ્રેસ પક્ષનો પ્રાથમિક સભ્ય છું. કોંગ્રેસે 2013માં મારા પર વિશ્વાસ મૂકી અને મને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપેલી. 15ના ઇલેક્શનમાં 14 સીટો 44માંથી કોંગ્રેસ પક્ષના ફાળે આવેલી. ત્યારબાદ આજે 8 વર્ષ પછી ફરી પાછી મહાનગરપાલિકા બની, ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા અને રાહુલ ગાંધીજી અને શીર્ષ નેતૃત્વએ મારા પર વિશ્વાસ મૂકી અને મને ફરી પાછી મહાનગરપાલિકાની ચૂંટણીઓ ટાણે ઓછા સમયમાં મારા પર વિશ્વાસ મૂકીને જે જવાબદારી સોંપી છે, એ જવાબદારી હું ખૂબ સારી રીતે નિભાવવાની કોશિશ કરીશ. તમામ લોકોને સાથે લઈને ચાલીશ. પ્રજાનો બી બહુ ઉગ્ર વિરોધ છે ભારતીય જનતા પાર્ટીના શાસન વિરુદ્ધ. ભારતીય જનતા પાર્ટીનું શાસન એ પ્રકારનું છે કે લોકો કંટાળી ગયા છે. લોકોને નવસારી શહેરમાં 30 વર્ષથી પીવાના પાણીની તકલીફ છે. અહીંયા મોટા મોટા તાઇફાઓમાં કરોડો રૂપિયાનું આધણ થાય છે. પ્રજા મૂંગે મોઢે આ બધું સહન કરી રહી છે, પરંતુ હવે લોકો પણ કંટાળ્યા છે અને હું લોકોની વચ્ચે જઈશ, એ લોકોની સમસ્યાઓને ઉજાગર કરવાની કોશિશ કરીશ. મારી સાથે લઈ અને પ્રજાને ચાલીશ અને પ્રજામાંથી એક નવું નેતૃત્વ જોડાય અને સારા બુદ્ધિજીવી માણસો કોંગ્રેસ પક્ષમાં જોડાય અને પક્ષને મજબૂત કરે એવી રણનીતિથી આગળ વધી અને આગામી ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીને અહીંની સત્તામાંથી ઉખાડીને ફેંકવાની પૂરી તાકાતથી હું કોશિશ કરીશ. જૂથવાદ એ રાજકારણમાં કોમન વસ્તુ છે. કોઈ જૂથ હોતા નથી, દરેકની મહત્વાકાંક્ષા હોય અને રાજકીય ફિલ્ડ એવું છે કે એમાં દરેક માણસને મહત્વાકાંક્ષા હોય તો જ જોડાય. ત્યારે અમુક હોદ્દા માટેની લડાઈ હોય તેવા વખતે આંતરિક જૂથવાદ નહીં પણ પોતાની પર્સનલ મહત્વાકાંક્ષા ક્યાંક ને ક્યાંક ગવાઈ હોય ત્યારે માણસો સ્ટાર્ટિંગ બેઝ પર આ બધી હરકતો કરતા હોય અને એ વ્યાજબી છે, યોગ્ય છે. દરેકની નારાજગી પણ યોગ્ય છે, પણ એ બધું એ અમારો પારિવારિક મામલો છે, આંતરિક મામલો છે. સાથે બેસી અને પરિવારને સાથે લઈ અને બધાને પગે લાગીને માફી માંગીને જે કંઈ કરવું પડે તે કરીને હું લઈને સાથે ચાલીશ.
નવસારી મહાનગરપાલિકા દ્વારા ઝીરો વેસ્ટના પ્રોજેક્ટ હેઠળ સફાઈ સારથીઓની 1 દિવસીય તાલીમ શિબિર યોજાઈ હતી. નવસારી મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં સફાઈ અભિયાન નિરંતર રહે અને સફાઈ સારથીઓ દ્રઢપણે કાર્ય કરી શહેરને સ્વચ્છતા અકબંધ રાખે તે માટે નવસારીના ટાઉન હોલમાં સ્વચ્છ ભારત અભિયાન 2.0 અંતર્ગત ઝીરો વેસ્ટ પ્રોજેક્ટ હેઠળ સફાઈ સારથીઓની 1 દિવસીય તાલીમ શિબિર યોજાઈ હતી. સફાઈ કામગીરીમાં નવસારી મહાનગરપાલિકા શ્રેષ્ઠ કામગીરી કરી ઉત્કૃષ્ટ દેખાવ કરે તે હેતુથી સફાઈ કામદારોને તાલીમ આપવામાં આવી હતી. આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી, ડેપ્યુટી કમિશનર જેયુ વસાવા, આરોગ્ય અધિકારી ડોક્ટર અલ્પેશ પટેલ, ઝીરો વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ તેમજ ડ્રેનેજ વિભાગના તમામ કર્મચારીઓની એક તાલીમ રાખવામાં આવી છે. આપ સૌ જાણો છો કે ગત વર્ષે આપણે સર્વેક્ષણમાં નવસારી મહાનગરપાલિકાને 41st એટલે કે 41મો રેન્ક મળ્યો હતો. આ વખતે આપણે વધુ સારો પ્રયત્ન કરવા માટે તમામ કર્મચારીઓની તાલીમ રાખી રહ્યા છે, જેમાં સમગ્ર શહેરમાંથી જે પણ કચરો મળે છે એને અલગ અલગ કઈ રીતે વર્ગીકૃત કરવાનો છે. ભીનો કચરો અલગ રાખીએ, સૂકો કચરો અલગ રાખીએ, સૂકા કચરામાં જે પ્લાસ્ટિક છે એને અલગ રાખીએ, મેટલ છે એને અલગ રાખીએ, રબર જે છે એને અલગ, આમ અલગ અલગ પ્રકારના જે વેસ્ટ છે એને કઈ રીતે અલગ રાખવાનું એની એક ડિટેલ માહિતી આપવા માટે આપણે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટથી એના ટ્રેનર્સ આવ્યા છે અને એ પ્રકારે આપણે એક ઇવેન્ટ રાખી છે. નવસારીને આપણે સ્વચ્છ સર્વેક્ષણમાં આગળ લાવવા માટે તમામ નાગરિકોને ખૂબ જ સહકાર આપવાની જરૂર છે. એના માટે આપણે જે સફાઈ કામદાર છે પહેલાં એ લોકો તાલીમ આપીએ છીએ અને સફાઈ કામદાર દ્વારા રોજે રોજ પોતાની જે કાર્યક્રમ પ્રવૃત્તિ છે એ દરમિયાન પણ આપ સૌને પણ એ લોકો અપીલ કરશે, એ પ્રમાણે એમનો સહકાર આપશો અને નવસારીને આગળ લાવવા માટે આપ અમને મદદ કરશો. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની મળેલી ધમકી, શંકાસ્પદ વસ્તુ નહીં મળતા પોલીસ તંત્રે લીધેલો રાહતનો શ્વાસ. વોર્ડ નંબર 13 તિગરા ગામમાં જીયુડીસીના પાપે રસ્તા બનેલા બિસ્માર. નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે દીપક બારોટની થયેલી નિયુક્તિ. નવસારી મહાનગરપાલિકા દ્વારા યોજાયેલો ઝીરો વેસ્ટ તાલીમ શિબિર. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.